હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહો ને. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. કાનીન છો? હા કે દે, હા કે દે, હા કે હા. તો છે ને કન્ટિન્યુ બહુ બાટીને ધબ ધબાટી તમને આખા દિવસનો વ્લોગ જોવા મળવાનો છે. આજમાં મળશે જોવા? હે તો જીપ કેમ નીકળે બહાર? જીબડું નીકળતે કોક કાપી જાય છે. હો હાલો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે વાહિંદુ નાખવાનું કામ શરૂ છે. હા હો, કામકાજ શરૂ છે. આજમાં હું ને એનસી રમીએ છીએ, બાકી બીજું કઈ છે નહીં. કાને છો અત્યારમાં રમવા નહીં એટલી મજા આવી ગઈ. વાહ વાહ, ચાલો તો બિના રહેજો મિત્રો. ફાઇનલી તો કેટલા જણા જોડે ને કેટલી કોમેન્ટો આવે ને. આ કાજલ પછી એકલી લાઈનમાં ખેંચી બોલો તો ઝપટ બોલાને પણ વસાતી જ નથી. શું કરું? લે તો તમારે બધાને એવું લાઈ જોવું ને તો દર રવિવારે દરિયા એકડમાં આવવાનું, 9 થી 10 ધનજીની મોજમાં આવવાનું દરરોજ. અને ભાઈ તમે તો બધા એમને ઓળખો, એનું કારણ એ છે કે ભાઈ અમારા લાઈમાં આવો ને એટલે મારો બેટો અમે એમનો તમને ઓળખીએ. લાઈમાં છે ને નાનું ટીકડી દેખાય છે ને કવડિયું દેખાય છે. એ તમારે આ વિડીયો આવશે કાલ પરમ દિવસથી, તમે બધા જોઈ લેજો. ચોક્કસ કેમ શું કેવું છે તારું? બરાબર બરોબર. એટલે મોટા તો આમ મારો બેટો વિડીયો શરૂ રાખીને ઉતારવું છો, કેવું દેખાય? મસ્ત દેખાય. પણ અહીંયા દેખાતું એટલે હું દેખાડતો. ફાઇનલી છે ને વાંધો નાખે છે અને ધપધપટી માલ અમારે આવા વેલાન બેલાન બધું લેવેલા હોય ને. આપણે તો બધું ખાઈ છે. હે દૂધ વધે વેલાથી મય વધે, દૂધ વધે તારસી. ઓલા ખાવાથી એવું વધતું છે કાંઈ ખબર નહીં. આનંદભાઈ ને વધારે ખબર પડે તો તગર લઈને ગયા છે. અને એમાં નેન્સી તું શું કરે? તું ભરીને ચડાવશો? ભરીને ચડાવે છે અને આનંદભાઈ નાખે છે. એટલે કે 2 જણા નાખતા હોય ને તો જલ્દી નાખાઈ જાય ને કા. અને કદાચ ને શું કહેવાય કે આપણે આ ભીં વેચવાની થાય, કેમ કે લેણું છે ને, તો આ ભીં વેચીને લેણું કરવાનું છે. પણ મોંઘી વેચવી જો ભાઈ, વધારે પૈસા આપે ને એને આપણે કહેવાનું છે. પણ આપણે લાખ હતી એમને કીધું વે તો કોઈને ખબર ન પડી. તમે અહીંયા નાખતી લે તે શું કીધું? પણ કોને ખબર? કાંઈ વાંધો નહીં. અહીં છે ને અહીં તો બહુ કાશી છે. વ્યસન થાય તે દિવસે એમ બ્લોક બનાવીને તમને દેખાડશું ને કહેવું કા. અત્યારે જેને જોઈ લેજો, લેવાની ઈચ્છા થતી અત્યારે જેને તારી મારો હાલે કાશી છે. કાશી બાકી છે. પૈસા લેવાનું છે ફૂલ લેવાનું છે. હો તારા આમ તો આમ ઓલું આવો ઠીક. હું તો મસરા વિડીયો એમ, પણ આ 200 વિડીયો એને કાંઈ વાંધો નહીં. તો આવી રીતનું મહેંદું નાખવું પડે, ભેહું રાખવું હોય, દૂધ ખાવું હોય તો જો આવી રીતનું ગોબરે રેમતું કરવાની. આપણે અમારો બેટો પાવડે ભરે, નકર અમુક હાથે ભરતા હોય ગાયર કરે ને એની જેમ આવે લબડ સેબડ. અહીંયા પાવડે શરૂ છે. કાંઈ વાંધો નહીં. હાલો તો બિના રહેજો યાર. તેની ઘણાની કોમેન્ટ આવે છે કે તમારું ખેતર દેખાડો. તો આ છે આપણી મકાઈ અમેરિકાનો, કંઈ ઘટે નહીં એટલામાં. બાકી તમને બધું લીલું દેખાય એટલામાં. પછી આ આપણું મકાન છે, ધાબાવાળું તૂટી ગયેલું માર્બલ પથ્થર કોઈ નાખતાની જિંદગીની અંદર હોય ને તો બરબાદ થઈ જાઓ. પછી અહીંયા આપણે રહીએ છીએ ને આપણે મકાન બનાવેલું છે નાનકડું એવું. શું મળી કહો? ચોકલેટ ખાઈ? હા કે પછી હો એટલે પણ જો રાખતા એવા રાખતા 5 ચોકલેટ લઈએ રાખતા દીધા. તો આ આપણી મકાઈ છે એટલે આમાં છે ને. પછી વધારે તમારે ખેતર કોઈને જવું હોય તો મારા બા હજી વાવે જવું. તો વાવે કોદળે સાહ તાણે અને હજી વાવે. હોશિયાર કરો તમે યાર. સોમાં હું આખું વયું ગયું તોય વાવે. આ સાઈડ છે તો આ સાઈડ કંઈ વિધું નથી અને આ સાઈડ બધું બળી ગયું. વખત ધારો અમે 3 થી 4 વખત વાવ્યું છે તોય તેને રૂ નથી. શું છે આ છોકરીને છે કે વીડિયામાં બહુ આવવું જોઈએ. બોલો શું છે ને બટુ? આઘા વહી જાય હે એવું છે. અને કાકડીઓ આમાં અમારે આવે છે. સીવડાને વહેલા છે. અહીંયા સડકમાં ઓથારે બધું ઈચ્છું છે, બાકી બીજું કંઈ છે નહીં. તો એવી રીતનું છે. અને બીજું તો મારે તમને શું કહેવું એમ, બીજું તો કંઈ ખબર નહીં મને હતી મારી બેટી. કાંઈ વાંધો નહીં. હાલો અમેરિકન મકાઈ આવી જશે. મૂઈશું બધી છે લીલું એવું. અમેરિકન મકાઈની મૂઈશું છે. આવી રીતની કંઈ મૂઈશું હોય ભાઈ, આ મૂઈશુંવાળા ડોડા કહેવાય. લે તો રાવ દે. હા નિયંશી તો કામે ચડી જશે. ખળની કોળે લઈને આવે છે. લાવો હું લઈ લો ભાઈ. આ ખડ છે કે આપણે પહેલાં ખેસેલું હોય સુકાઈ ગયેલું છે એટલે લેતા જઈએ હું નીરવા માટે. મિત્રો ફાઇનલી તો કાકડી દેખાડ છે. નિયંશી છે કે કાકડી દેખાડી છે એટલે કે કાકડી છે પણ નાની છે. કાને શું નાની છે ને? મોટી થવા દે થોડો. મેં કીધું મોટી થઈ જાય પછી આવીશું ખાવા. કહેતા કા બસ રાધે બાવ છે થોડો. એટલે હું છે ને દુકાને આવું છું ને માણા બધા એમ કહે કે કૂતરાના હારા પડતા પી એમ. તો હું છે ને કૂતરીને બિસ્કુટ ખવડાવું. બોલો તો કૂતરી પછી મારી બેટી બહુ અઘરી કેમ કે કેસ કરે હો. એટલે તમે કાંઈ જોઈને એક ડબ્બી તો ખાઈ ગયા. સહેલું બિસ્કુટ છે, તમને દેખાડું કેમ ખાઈએ. malo ફાઇનલી આ કૂતરી છે ને આમ જોઈ કેમ કેસ ટુ કેસ. અને આ મને એમ લાગે વિડીયો બનાવવામાં 2 ડબ્બી ખવડાવી જો એવું થાય. કેમ લાગે? ખરી દઈ ગયા
ખરાઈ જા ઈ બે ખરો મારે વેસા જાય ને લે તો કાંઈ વાંધો નહીં તોડો તો હાલો તો હું ખવડાવું છું જોજો તમે હવે હાલો વિનોદભાઈ આપો તો એલા મારો બેટો લે એ જો મારો બેટો અચ્છા છોટ નહીં લાગે હા કેમ પણ એ કેસ એટલે કઈ ઘટે નહીં જોરદાર કેસ કર્યો એ તો પાસે પૂગી જાય આગળ હોય ને તો કેવો મસ્ત પકડે લે એમ કહીએ હા એમ ઠંડે ખોલા પણ જો કેમ આગેલી જેટલું આવે ને એટલું વધારે એનસી કેસ થાય એ જો ભૂલ કેમ પડે માર ખાવા લાગે હરખો ખાજે અડધું ભાંગી નીકળી ગયું એટલે ખરેખર તો બા છે ને તમે કોક ટચ કરજો કુતરા આમ કેસ કરે કે નહીં આમ જોજો તમે અમે ઘણા ને ખબર નહીં વખત કર્યા એક કુતરાને કોને પરફેક્ટ આવડી ગયું છે કે કેસ કરીને ખાઈ દે એલા લે દેખાણું નહીં મોટાઈ એમ નથી બે ડબ્બી ખાઈ ગઈ ધરાઈ ગઈ હવે કેમ લાગે બહુ ગેલું થઈ ગયું કે જો કેમ પણ એ કેસ કેમ કરે જોરદાર કેસ કરીને જોરદાર ખાઈ ગઈ ડબ્બી ભાઈ મિત્રો ફાઇનલી આપણે દુકાને ઘરે આવ્યા બિસ્કુટની બી બે ખબર જ બોલો અને તમારા જો અહીંયા આવ્યો ને તો આનંદભાઈ છે ને રોપડા સોખા કરે છે બોલે તો દેવિયા ટુ આપણી સોળી હતી સો પહેલી જો કે તમને ખબર જ છે બધાને તો દેવિયા ટુ સોળીનું પૂરું કરી લખ્યું છે આજમાં અમારા આનંદભાઈ કેમ કે હવે હુકાઈ દીધો તમે પીળી થઈ જશે આવો તમને દેખાડી દઈ કે તમને એમ થાય નાનજીભાઈ બધું કામકાજ કર્યું પણ સોરાય તો આ દેવિયા ટુ સોળી બધી પીળી પડી જશે ને હવે સોળી આવતી બંધ થઈ જશે તો આપણે આનંદભાઈ જે છે કે નહીં તો આનંદભાઈ બધી સોળી ખેંચે છે કે આનંદભાઈ મેં થાહે હજી એ લે વરસાદ થાય ભાઈ એમ કહે છે ગુરુવારે એટલે એને તો વારે આપી દીધો કેમ કે ગુરુવારે વરસાદ થાય જોરદાર એટલે કે એને તો સમાચારમાં સાંભળ્યું છે બાકી વરસાદ તો થાય જ તે કે વરસાદની રજા તો નથી અને અમારા નિયન છે કેમ રમ ભાઈ હા હતાજી બોલો હતાજી હો ઘડીક બિનારા શું કરે જોઈ તને આ આપણું ઘર છે ભાઈ લે તો આપણું લાઈવનો સેટઅપ છે તો અહીંયા કેમ પણ કઈ ઘટે નહીં યાર આ ફોક્સ થાય એક ઓલો ફોક્સ થાય એક આ ટ્યુબલેટ થાય છે પછી આપણે અહીંયા રેડીમેડ તૈયાર થવાનું અહીંયા તૈયાર થવાનું અહીંયા અમે તૈયાર થાય મસ્ત માથું બધું બળતર ડિશિંગ વળાઈ રાખવાનું પછી છે ને આપણે લાઈવમાં બેવાનું પછી પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંધાળા કા બોલશો માફ કરી દો ગણપતિ દાદા કેમ કે તમારા ગીત આપણે લાઈવ શરૂ થાય તો ગાઈ એટલે મેં અત્યારે ગાઈ લખ્યું મને મોજ આવી બાકી કાજલ બાજલ આવી છે મને ત્યાં હતી ગીત આવડીને આવી ગઈ હાલ તો બે જણા એક મસ્ત મજાનું ગીત ગઈ કેવી આપણે આમ કેવું ગાઈએ છીએ ગીત ગાઈએ અમે ગઈ કે હે હા કેતા હા કે દે હા એ હાલો હા કીધું તાર છોડી હાલો મને દેહાડે ને આવડતું તારે ગાઈ આજ મસ્તી હા જ આવડે રંગ ભીની રાતાને લઈ બેઠી બધા ગઈ ને આવડતું હવે ચાર રે ગાહે નહીં કેમ કે હવે અમારો બેટો થોડો પ્રોબ્લેમ પડશે નહીં ગાય તો આપણે શું કરીએ ગાની લઈ ગાવાનું શકે પણ તારે નહીં આવડતું ગાવાનું કીધું કે નહીં આવડતું ભાઈ ગીત ગામ કીધું કે હાલો ભાઈ નહીં આવડતું ગીત આવડશે અને હાજે આવડશે લાઈવમાં 9 થી 10 જોડાજો બધા દર રવિવારે દરેક ખેડૂતમાં બાકી મને મારે હતું ખીજાણો તને ખીજાણું ત્યાં મને મારે કા હાલ ના જવું છે બસ કઈ કામકાજ છે કે કઈ કઈ નહીં બસ કઈ વાંધો નહીં તો બિના રહેતો મજા આવશે તમને એમ કહેતા કે કઈ કામકાજ છે નહીં પણ જો અહીંયા કામ શરૂ છે હાથ કાળા કોણ કરે ગેસનો ચૂલો તને કવડો મોટો લઈ દીધો કોઈ પાનો એવો ચૂલો છે આપણી પાસે કેટલો ખર્ચો આવે પછી પેરેન્ટનેસ કેટલું સડે એટલે લાકડા નાખીને જ રાંધવાનું હોય એટલે ચૂલા ઓલા બંધણા પેલા કાલા થાય કા કાંઈ વાંધો નહીં હાલો તો આપણે છે ને એક વખત દરિયામાં જવાનું છે હમણાં રેસીપી બનાવ હા તો એટલા માટે થઈને આપણે વ્યવસ્થિત ઉઠી ઉટકીને બેપું જાઓ દરિયામાં આવશે રેસીપી બનાવવા કા હોય જઈ બે દી મને જવું બધા કોમેન્ટ કરજો દરિયાની અંદર રેસીપી બનાવવા જઈને તો તમારો વિડીયો એવો જોવો છે તો આંકી દેતો કા હાલો તો મળશું બીજા નવા વિડીયો જઈ મારે બે કહેજો આજનો વિડીયો થોડો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળીએ આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય